તો કેમનું છો મિત્રો, મારું નામ મિની બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે તો આવીશું ખેતરમાં। ખેતરે ઘડીક બેઠા ને આપણો ટાઈમ થઈ જતો નોકરીનો, તો આપણે આવી જાય દુકાને ને દુકાને આવીને આપણે કામ આવી જાય તો ઓઇલ ગોઠવવાનું। 5 લીટરનું ટિક્કી ઓઇલ ગોઠવવાનું હતું, તો આપણે પેટી ખોલી લીધી છે અને 5 લીટરના ડબ્બા આપણે ગોઠવવાના હતા ઘોડામાં। કેટલાય દિવસથી ઓઇલ સ્ટોકમાં નહોતું, તો આજે તો ઓઇલ આવી ગયું, તો આપણે ગોઠવી દઈએ ઘોડામાં ઓઇલ। બધું ઓઇલ સ્ટોકમાં હતું પણ આ ઓઇલ નહોતું, તો જે ઓઇલ દેખાય છે એ ઓઇલના નામ છે ટિક્કીયું 90 નંબર, 68 નંબર ઓઇલ ને 1 લીટરનું ઓઇલ છે। 1 લીટરમાં HP ઓઇલ છે ને 5 લીટરમાં ટિક્કી ઓઇલ છે। ઓઇલ તો ગોઠવી દીધું પણ કાર્ટૂન રહી ગયું, તો આપણે કાર્ટૂન પણ ગોઠવી દઈએ। તો પહેલાં તો કાર્ટૂનને હું કાપી દઉં ને પછી આપણે ગોઠવવાનું કામ કરી દઈએ। કાર્ટૂન તો વધારે હતા પણ આ એક કાર્ટૂન મૂકી દઈએ તો આ થઈ જાય વધારે કાર્ટૂન। પછી તો આપણે કામ આવી ગયું, તો બીજું ને હતી આ બ્રેક ઓઇલની ડબ્બી। તો બ્રેક ઓઇલની ડબ્બી આપણે ગોઠવવાની હતી પણ જગ્યા નથી, એટલે આપણે ગોઠવવાની બંધ કરી અને પછી આપણે તો એક જગ્યાએ લઈ લીધી જગ્યા, ને જગ્યા હતી સારી એટલે અહીંયા મૂકી દીધી પેટી। પછી તો આપણે કોટન મૂકવાના હતા બાકી, તો કોટન મૂકી દઈએ। તો આ કોટનનું શું કામ છે તમને નથી ખબર, તો હું કહી દઉં કે આ કોટન આવે છે ઓઇલનું કામમાં। 50 રૂપિયાનું એક કોટન આવે છે। પછી તો આપણે કંઈ કામ નથી હોતું એટલે આપણે આવી જાય પકડ પાના જોવા। તો અહીંયા તો ડિસમિસ એક જ વધી હતું, તો મંગાવવું પડશે લાગે છે। બધા પાના તો બરાબર છે પણ અહીંયા તો સેપોટ વધારે આવી છે, તો લાગે છે સાફ કરવું પડશે મારે। પછી તો ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દઉં। આજનો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।